ત્યારે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ મજા માણતા નજરે પડ્યા। જ્યાં જુઓ ત્યાં પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ છે। બરફમાં લોકો આઈસ સ્કેટિંગની પણ મજા માણી રહ્યા છે। ગુલમર્ગમાં કઈ રીતે નયનરમ્ય નજારો સર્જાયો છે તેની તસવીરો સામે આવી। પ્રવાસીઓ આ બરફની સફેદ ચાદર વચ્ચે મજા માણતા નજરે પડ્યા છે। શિયાળાનો સમય હોય તે દરમિયાન ગુલમર્ગમાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, કારણ કે કાશ્મીરનું ગુલમર્ગ જે ખૂબ જ જાણીતું છે એવો પર્યટન સ્થળ જ્યાં લોકો સ્કેટિંગની મજા પણ માણી શકે છે અને સાથે સાથે પરિવાર સાથે પણ સમય વ્યતીત કરી શકે છે, એટલે તમામ લોકો પરિવાર સાથે પહોંચ્યા છે। વાત હવે પોલીસની અનોખી સ્ટાઇલ વિશે। દારૂડિયાઓને પકડવા માટે પોલીસની ગજબ તરકીબ। ઢીંગલી બનેલાઓને પકડવા ગજબ તરકીબ અપનાવી છે પોલીસે। વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ। રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને। સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો। અકોટા બ્રિજ પર આ અનોખી ટેકનિક અપનાવવામાં આવી છે। સફેદ લાઇનની બહાર પણ ગયા તો લથડિયા ખાઈને કોઈ ચાલે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા। ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા। 31ના સેલિબ્રેશન વખતે ઘણા લોકો દારૂ પીને છાકટા બનીને વાહનો હંકારતા હોય છે। તેમની સામે બ્રેથ એનાલાઇઝર જેવી મશીન્સનો ઉપયોગ તો થાય જ છે, પરંતુ વડોદરામાં પ્રાયોગિક ધોરણે આ તરકીબ અપનાવવામાં આવી છે, જ્યાં સફેદ કલરની આ લાઇન પર લોકોને ચાલવા પડી રહ્યા છે અને જે લોકો પણ લથડિયા ખાતા હોય તે ત્યાં જ પકડાઈ જાય છે। ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में, उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या अब्यूज़ के प्रभाव में है या नहीं।